વિશ્વ વણિક સામાજિક સંગઠન દ્વારા તારીખ 9 માર્ચના રોજ 9 થી 2 ઋષભ વાટિકા ખાતે યુવા પરિચય મેળાનું આયોજન કરવામાં આવશે। સમગ્ર વણિક વ્યાપાર ધંધાને જોડી સારામાં સારું સંગઠન ઊભું કરવામાં આવી રહ્યું છે। મેળાવડાને સફળ બનાવવા પરેશ મહેતા, નૈના મોદી, નિલેશ ગાંધી સહિતના અનેક નાના મોટા કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે। આ અંગે વધુ માહિતી અબ તક મીડિયાની મુલાકાતે આવેલા વિશ્વ વણિક સામાજિક સંગઠનના સભ્યો દ્વારા પૂરી પાડવામાં આવી હતી। મારું નામ ચેતન વખારિયા છે અને શેઠ ઉપાશ્રય જૈન સંઘ ખાતે હું પ્રમુખ છું। શેઠ ઉપાશ્રય જૈન સંઘ કે જેના ચેરમેન માનનીય ચંદ્રકાંતભાઈ શેઠ વયાવજ પ્રેમી અને જૈન અગ્રણી છે અને જેમના નેજા હેઠળ અમારી ટીમ કામ કરી રહી છે। શેઠ ઉપાશ્રય જૈન સંઘ ખાતે સામાજિક અને ધાર્મિક બંને પ્રવૃત્તિઓ શરૂ છે અને સામાજિક પ્રવૃત્તિના ભાગરૂપે આજથી 1 વર્ષ પહેલાં રોયલ વણિક મેરેજ બ્યુરોનું સ્થાપના કરવામાં આવેલી, જેનો મુખ્ય ઉદ્દેશ સમાજના કેન્ડિડેટ્સ યુવક યુવતીઓને પોતાનું યોગ્ય પાત્ર શોધવામાં મદદરૂપ થાય તેવો એમનો હેતુ છે। અને આ રોયલ વણિક મેરેજ બ્યુરો ઓનલાઈન અને ઓફલાઈન બે માધ્યમથી શરૂ છે। ઓનલાઈનમાં વેબસાઇટ અમારી બનાવેલી છે, જેમાં દેશ વિદેશના કોઈપણ ખૂણેથી યુવક યુવતી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે અને ઓફલાઈનમાં રૂબરૂ શેઠ ઉપાશ્રય જૈન સંઘ વણિક ભવન 150 ફૂટ રિંગ રોડ ખાતે રૂબરૂ આવી દર રવિવારે 10 થી 1 દરમિયાન પોતાના બાયોડેટા જોઈ શકે છે અને યોગ્ય પસંદગીનો બાયોડેટા શોધી શકે છે। આ તમામ પ્રક્રિયા ઓફલાઈન અને ઓનલાઈન બંને માધ્યમથી શરૂ છે અને એક વખત કેન્ડિડેટ્સ પોતાનું રજિસ્ટ્રેશન કરે, જેમાં યુવકનો ચાર્જ 999 રાખવામાં આવેલ છે અને યુવતીઓનો ચાર્જ અત્યાર સુધી ફ્રી રાખવામાં આવેલ છે, જે આગામી 2/3/2025 સુધી ફ્રી રાખવામાં આવશે। ત્યારબાદ તેમનો પણ ચાર્જ લેવામાં આવશે, જેમાં યુવકનો ચાર્જ 999 રૂપિયા છે અને યુવતીનો ચાર્જ 555, જે હવે પછી શરૂ થશે। એક વખત રજિસ્ટ્રેશન થયા બાદ કેન્ડિડેટ્સ ત્યાં પોતાના સ્થળ ઉપર જ પોતે જ્યાં પણ છે ત્યાંથી વેબસાઇટના માધ્યમથી પોતાનો બાયોડેટા અપલોડ કરી શકે છે અને અન્ય રજિસ્ટ્રેશન કર્યા બાદ અન્ય કેન્ડિડેટ્સનો બાયોડેટા જોઈ શકે છે, જેથી તે પોતાનો યોગ્ય પાત્ર શોધી શકે। આ તમામ પ્રક્રિયા રોયલ વણિક મેરેજ બ્યુરોમાં અમારી 15 જણાની ટીમ છે। તેમાં હાલ અમે જે આવ્યા છે મુકેશભાઈ ચાટકિયા, નૈનાબેન મોદી, રિધિબેન બાવીસી, નિલેશભાઈ, વિધિબેન, વંદિતભાઈ અને હર્ષાબેન બોસમિયા, આ તમામ અને આ સિવાય અમારી 15 જણાની ટીમ છે, જે આ સૌ સદસ્ય પોતાની માનદ સેવા આપી રહ્યા છે। ખાસ અબ તક પ્રેસની મુલાકાત આવવાનું મુખ્ય કારણ અમારો આગામી 9/3/2025ના રોજ દ્વિતીય મેળાવડાનું આયોજન કરવા માટે અને આ માહિતી દરેક વ્યક્તિઓને પહોંચાડવા માટે અહીંયા રૂબરૂ પ્રેસની મુલાકાત લેવા માટે આવ્યા છીએ। જેમાં અગાઉ પણ અમે એક મેરેજ મેળાવડો યુવા મેળાવડો કરેલો અને એમાં લગભગ 350 થી 400 કેન્ડિડેટ્સે પાર્ટિસિપેન્ટ થયા હતા અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો। હવે આગામી 9/3/2025ના રોજ યુવા મેળાનું આયોજન કરવામાં આવેલ છે ઋષભ વાટિકા 150 ફૂટ રિંગ રોડ કટારિયા ચોકડી પાસે, જેની માહિતી હવે ન્યૂઝપેપર વર્તમાન પત્રકના આધારે બધાને મળી શકશે। એમાં જે રજિસ્ટ્રેશન ચાર્જ અને બધી માહિતી વેબસાઇટમાં પણ મૂકવામાં આવેલ છે અને રૂબરૂ પણ કોઈપણ કેન્ડિડેટ્સ અને એના વડીલો આવી શકે છે। આ સિવાય જે મેળાવડો છે એ હવે દ્વિતીય મેળાવડો 2 રીતે અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ। એનું આયોજન એવી રીતે છે, સવારના 9 થી 2 દરમિયાન ફ્રેશ કેન્ડિડેટ્સ માટે અને સાંજે 3 થી 8 ડિવોર્સ અને લગ્ન વિચ્છુત જે હોય એમના માટેનું આ આયોજન છે અને સર્વને ખાસ એમાં જેમને પણ ઈચ્છા હોય આ મેળાવડામાં પાર્ટિસિપેન્ટ થવા અમારું નમ્ર વિનંતી છે।